નમસ્કાર દોસ્તો, સ્વાગત કરું છું આપ સૌનું ફરી એકવાર ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર વધુ એક ખૂબ જ મહત્વપૂર્ણ અપડેટ લઈ તમારા સુધી પહોંચી ગયો છું। ખૂબ જ મહત્વપૂર્ણ અપડેટ છે, તમામ મિત્રોએ આ ધ્યાનથી સમજવી જરૂરી છે જેથી કરી પાછળથી કોઈ પ્રોબ્લેમ ન થાય। વધુ આગળ વધીએ એના પહેલાં આપણા યુટ્યુબ પ્લેટફોર્મ સાથે ટેલિગ્રામ ચેનલ પણ બનાવી છે, જ્યાં નવી આવી અપડેટ મૂકવામાં આવે છે, તો એકવાર જરૂરથી જોઈન થઈ જજો। લિંક અવેલેબલ રહેશે વિડીયોની નીચે। દોસ્તો, પંચાયત સેવા પસંદગી મંડળ તરફથી જે જિલ્લા ફાળવણી કાર્યક્રમ જાહેર થયો હતો તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લર્ક, હવે દોસ્તો આ જે જિલ્લા ફાળવણી કાર્યક્રમ છે તે રિવાઇઝ થયો છે, ફેરફાર થયો છે। શું ફેરફાર થયો છે તેની તરફ એક નજર કરવા સૌથી પહેલાં તો આ નોટિફિકેશન ડાઉનલોડ કરી લાવ્યો છું, એમાં સમજીએ। જાહેરાત ક્રમાંક 10 ગ્રામ પંચાયત સેક્રેટરી તલાટી કમ મંત્રી સંવર્ગમાં વર્ષ 2021-22માં થયેલ ભરતી પ્રક્રિયામાં રીસફલિંગ અને એડિશનલ ફાઇનલ સિલેક્શન લિસ્ટ એટલે કે વેઇટિંગ લિસ્ટમાંથી સમાવેશ જે પણ ઉમેદવારો છે તેમને જિલ્લા ફાળવણી કાર્યક્રમ અગાઉ મંડળ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ હતો। તો આ પરત્વે સામાન્ય વહીવટ વિભાગના જાહેર ક્રમાંક પ્રમાણે રાજ્યની સરકારી કચેરીઓમાં 22 જાન્યુઆરીના રોજ અડધા દિવસની રજા જાહેર કરવામાં આવી છે। તો જિલ્લા ફાળવણી કાર્યક્રમમાં આ સાથેના પત્રકમાં દર્શાવેલ જિલ્લા ફાળવણી કાર્યક્રમ રિવાઇઝ મુજબ ફેરફાર કરવામાં આવે છે, જેની દરેક ઉમેદવારોએ ખાસ નોંધ લેવાની છે। હવે જિલ્લા ફાળવણી જે કાર્યક્રમ છે દોસ્તો 20 જાન્યુઆરી શનિવારના રોજ અહીંયા ડિટેલમાં લખવામાં આવ્યો છે, એના પછી વારો આવશે ડાયરેક્ટ 23, કેમ કે 22 તારીખે દોસ્તો હાલ અહીંયા રજા અડધા દિવસની રહેવાથી આખો દિવસ કેન્સલ કરવામાં આવ્યું છે। તો આ 23 જાન્યુઆરી છે દોસ્તો મંગળવાર, એના પછી આગળ વાત કરી 24 જાન્યુઆરી અને લાસ્ટમાં 25 જાન્યુઆરી ગુજરાત। તો આ રીતે જે પણ ઉમેદવારોનું લિસ્ટમાં નામ છે ઉમેદવારોએ પોતાના ડોક્યુમેન્ટ વેરિફિકેશન જિલ્લા ફાળવણી માટે જવાનું રહેશે। જે પણ ઉમેદવારોને આ માહિતી ગમી હોય એકવાર વિડીયોને લાઇક કરે, તમારા અન્ય મિત્રો સુધી પણ શેર કરવાનું ભૂલે નહીં। ફરીવાર મળીશું એક નવી જાહેરાત, નવી અપડેટ સાથે। ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, એન્જોય।